અલ્યા કઈ જમવાનું પડ્યું હોય તો લેતી આય ને. અંદર રસોડામાં પડ્યું છે, જાતે લઈને ખાઈ લો. જાતે લઈ લો એટલે તમને શું લેવા લાયા છીએ? અને દેખાતું નહીં, થાકીને આવ્યો છું. શું લેવા લાયા છો એટલે? શું ફેણીને આયા છો તમે? મુકેશ અંબાણી આખા ગામવાળાને જાતે જમવાનું પીરસ્યું અને તમે પોતે જમવાનું જાતે નહીં લઈ શકતા? અરે એ મુકેશ અંબાણી છે. હા, હું એમ જ કહું છું. એમના જોડે આટલા બધા પૈસા છે ને તોય અભિમાન નહીં. અને તમે તો પોતાની જાતના રાજા સમજી બેઠા છો. રાજા એટલે અમે તો છીએ જ રાજા, દિલના રાજા છીએ અમે તો. રાજા રાજા કરવાથી કઈ રાજા ના થઈ જવાય. એના માટે પૈસા કમાવા પડે. અને આવા રાજાઓ તો ગલીએ ગલીએ ફરે છે. જુઓ તો ખાલી જમવાનું માંગ્યું એમાં કેટલે બધે પહોંચીએ. આટલું બધું બોલવાનું જ ક્યાં આવે છે? મુકેશ અંબાણીના ત્યાં લગનમાં કેટલા બધા સેલિબ્રિટી આયા છે અને આ દિલના રાજાના લગનમાં એકલી પોટલીઓ ફરતી હતી. આના કરતા તો જાતે જઈને લઈ લીધું હોત ને તો સારું હતું. રિયા ભાભીએ મારો જ નંબર વિશાલના નામે સેવ કર્યો હતો. આજે તો મારું દિલ ખુશ થઈ ગયું. વાહ ભાઈ વાહ. કેમ બેઠા બેઠા મલકાવ છો? અરે રિયા, અકड़ बकड़ बम्बे बो 80-90 पूरे 100. एक काम करना, पीवन पानी आलना. આ અક્કડ બકડ શું હતું? અને એની પહેલા રિયા ભાભી બોલવા જતા હતા એ શું હતું? એટલે તું સાંભળી ગઈ એમ ને? મરે તમને ઓછું સંભળાય છે ને એટલે એવું નહીં સમજવાનું કે બીજા બધા બહેરા છે. અને રિયા ભાભી બહુ યાદ આવે છે. અલ્યા ભાઈ ભૂલમાં બોલાઈ ગયું એમનું નામ. પણ ભૂલમાં એમનું નામ જ કેમ બોલાયું? બીજાનું નામ કેમ ના બોલાયું? હવે બોલાઈ ગયું હવે શું? આ માણસે તો હાવ શરમ મૂકી દીધી છે. કોઈની બીક નહીં લાગતી બોલો? કોણે કીધું બીક નહીં લાગતી એમ? બહુ બીક લાગે છે મને તો. એટલે જે ખોટું કામ કરે ને એને બીક લાગે. અને ના ના, તમે એમને સીધા થાવ ને એવું લાગતું નહીં આવા. આ કંઈક નવા જૂની કરશે એવું કેમ લાગે છે મને? શું બેઠા બેઠા દાંત કાઢો છો? જોર જોરથી હસો છો. વિડિયો તો જો પણ કેવો બનાવ્યો છે આ લોકોએ. આ વિડિયો નો મૂકો. આ રિયા ભાભીન ફોનમાંથી મેસેજ પકડાયા છે, મનીષભાઈ જોઈ ગયા છે. તે જોરદાર ઝઘડો ચાલે છે. એમને મને ના પાડી હતી ને તોય મેં મેસેજ કર્યા. આ ઢોલ વાગતું ઘેર ના આવે ને તો સારી વાત છે. પણ તમે કેમ આટલા બધા ટેન્શનમાં આવી ગયા છો જાણે તમારા મેસેજ પકડાયા હોય એમ? મને શું લેવા ટેન્શન થાય? પણ આ મનીષભાઈ નામ બુદ્ધિ જ નહીં. આટલી બધી બૂમાબૂમ કરીને થોડી ઝઘડો કરાય, આખા ગામને ખબર પડી જાય. ના ના, આમાં મનીષભાઈનો વાંક જ નહીં. આપણા લગ્ન થઈ ગયા હોય તો આપણે બહાર શું લેવા વાત કરવાની જરૂર પડે? અને તે કઈ આમાં સાંભળ્યું નહીં કોના મેસેજ હતા, શું વાત હતી એવું કઈ? ના, અમે તો ખાસી વાર બહાર ઉભા રહ્યા. કઈક એવું કહેતા હતા, આ વિશાલ કોણ છે, આ વિશાલ કોણ છે એમ કરીને એમને દરવાજો બંધ કરી દીધો. વિશાલ? પણ વિશાલ પછી આગળ તો બોલો. ઓળખો છો એને? અરે ભાઈ નહીં ઓળખતો હોય તો ગોળી મારી દીધી હોય અત્યારે તો. તમે વિડીયો જોવો. હું રિયા ભાભીનું શું થયું ને જોઈને આવું છું. રિયા ભાભી આટલો મોટો દગો મારી જોડે, આનો જવાબ તો તમારે આપવો જ પડશે.